નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ મિશ્રા લાયન્સ કરિયર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો બનાવી રહ્યો છું ખાસ કરીને મોડ 2ની તૈયારી કરતા ઉમેદવારો માટે. આજે ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં એમ સમજાવવામાં આવ્યું છે કે અંદાજિત સપ્ટેમ્બરના સેકન્ડ વીકમાં ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. સપ્ટેમ્બરના સેકન્ડ વીકમાં ફિઝિકલ ટેસ્ટનું આયોજનની સાંભળતાની સાથે જ ઘણા બધા ઉમેદવારો જે છે એ થોડા હાઈપર થઈ ગયા છે કે હવે ફટાફટ એક્ઝામ આવી ગઈ છે. તો સાહેબ લોકો એમના માટે આ ખાસ વિડીયો છે કે હજુ ફિઝિકલ પરીક્ષાની જાહેરાત થઈ અને આ પહેલાંથી ફિક્સ હતું કે સપ્ટેમ્બરની આસપાસ ફિઝિકલ લેવાશે અને ઓક્ટોબરમાં લેખિત પરીક્ષા આવશે. અત્યારે આજે જોઈએ, આજે તારીખ છે 5 ઓગસ્ટ. સપ્ટેમ્બરના સેકન્ડ વીકની વાત કરીએ તો અંદાજિત 10થી 15 તારીખની આસપાસ, એટલે આજથી 40 દિવસ તો ખાલી માત્ર ફિઝિકલ માટે છે. અને ફિઝિકલમાં પણ અંદાજિત અઠવાડિયાનો સમય તો લાગશે. અને ફિઝિકલ લેવાયા પછી અંદાજિત 20થી 25 દિવસ મળી શકે છે લેખિત પરીક્ષા માટે. એટલે એમ કહી શકાય આજથી આપની પાસે 2 માસની આસપાસ સમય છે. અને જે પેપર આપવામાં આવ્યું છે, સિલેબસ જે આપવામાં આવ્યું છે, એ સિલેબસની અંદર અત્યારે પહેલાં લેવાનું છે પેપર નંબર 1. પેપર નંબર 1 જે છે 100 માર્કનું પેપર MCQ ટાઈપનું છે. તો એટલું હાઈપર થવાની જરૂર નથી કે આ સિલેબસ પૂરું થશે, શું ભણી શકીશ અથવા હું લેટ પડી ગયો, એવું કશું નથી. જ્યારથી જાગીએ ત્યારે જ સવાર થાય છે. તો અત્યારે પણ ઇનફ ટાઈમ છે. અત્યારથી સારી રીતે જો દિવસની અંદર 2-4 કલાક કાઢશો તો આ મોડ 2ની તૈયારી સારી રીતે થઈ જ જશે. ભલે આપ પહેલાંથી કાયદા વિશે કંઈક જાણો છો કે નહીં જાણતા, પોલીસવાળા તો છો આપ લોકો, એના માટે આ શબ્દો વાપરવું ન જોઈએ. બટ ઘણા બધા લોકો જેના વિશે જાણે છે કે નહીં જાણતા, છતાં પણ 2 મહિનાની અંદર બહુ સારી રીતે તૈયારી થઈ શકે છે. તો અત્યારે હાઈપર થવાની કોઈ જરૂર નથી. પહેલાંથી ફિક્સ હતું કે સપ્ટેમ્બરમાં ફિઝિકલ લેવાશે એટલે લેવાશે, ઓક્ટોબરમાં લેખિત આવશે અને ફર્સ્ટ પેપરથી સેકન્ડ પેપરની વચ્ચે અંદાજિત 30 દિવસનો મિનિમમ સમય તો મળશે જ. જેની અંદર અત્યારે પહેલાં ફર્સ્ટ પેપરનું ફોકસ કર્યા બાદ, ફર્સ્ટ પેપર આપ્યા બાદ સેકન્ડ પેપરની તૈયારીમાં ઉતરી જવાય. અને સેકન્ડ પેપરની અંદર જે આપ ડિપાર્ટમેન્ટમાં કરી રહ્યા છો એ જ પૂછાવાનું છે. પંચનામું, ચાર્જશીટ, ડાયન ડિક્લેરેશન. તો ડિપાર્ટમેન્ટમાં જે પણ કોઈ વ્યક્તિ આ કરતો હોય એના સાથે થોડું સમય વિતાવો તો અત્યારથી જ પેપર 2ની પણ તૈયારી આપની થઈ શકે છે. તો અત્યારે હેડેક લેવાની જરૂર નથી. આપનું કામ છે કે અત્યારથી શરૂઆત કરો. ક્લાસીસ જોઈન કરી શકો છો તો કંઈ વાંધો નહીં, તો સૌથી બેસ્ટ છે. ક્લાસીસની અંદર 2 કલાક આવીને તમે ભણશો તો એક રેગ્યુલારિટી આપની બની જશે. ટેસ્ટ લેવામાં આવશે તો આના કારણે પોતાના તૈયારીની મૂલ્યાંકન કરી શકશો. પણ કોઈ કારણસર નહીં આવી શકતા તો ઓનલાઈન એપ્લિકેશન છે લાયન્સ કરિયર એકેડમીની, જેની અંદર ગુજરાતનું સર્વશ્રેષ્ઠ વિડીયો અપલોડ કરવામાં આવ્યું છે. અને એ વિડીયો જોઈને આરામથી આપ તૈયારી કરી શકો. વિડીયોની સાથે એનો PDF છે, એટલે PDF પ્રિન્ટ કરીને આપ એને રિપીટ વગેરે રિવિઝન વગેરે કરવાનું હોય એ કરી શકશો. અને પછી કાયદો પૂરો થયા બાદ, એક કાયદો પૂરો થયા બાદ એનું ટેસ્ટ મૂકવામાં આવેલ છે. તો આપ ટેસ્ટ આપીને પોતાની તૈયારી ચકાસી શકશો કે કેટલી મારી તૈયારી થઈ છે. તો હેડેક લેવાની વાત નથી, હાઈપર થવાની વાત નથી. અત્યારથી શરૂઆત કરો અને વર્દીની સાથે 2 સ્ટારનો સપનાને સાકાર કરો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.